નમસ્કાર મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ નિષ્કલંક મહાદેવ મંદિરે દર્શન કરવા। આ મંદિરનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે। આ મંદિર દરિયાની વચ્ચે આવેલું છે। ભાવનગરથી 21 કિલોમીટરના અંતરે આવેલું છે। આ જગ્યાને કોળિયાક દરિયા કિનારા તરીકે ઓળખાય છે। તો મિત્રો, આગળ વિડીયોમાં જોડાયેલા રહેશું અને આવા જ વિડીયો જોવા માટે મારી આ ચેનલ રાધી પટેલ વ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। તો અમે પહોંચી ગયા છે મંદિરની નજીકમાં અને રસ્તામાં દેખાઈ નાસ્તાની દુકાનો। તો અમે પહેલાં નાસ્તો કરવા બેસી ગયા। નાસ્તામાં અમે બ્રેડ પકોડા અને બટાકા પૂરીનો નાસ્તો કર્યો। તો મિત્રો, અમારી ગાડી સાઈડમાં પાર્ક કરી દીધી છે અને બૂટ ચંપલ બહાર ઉતારીને જવું પડશે કેમ કે મંદિર દરિયાની અંદર 1 કિલોમીટર દૂર આવેલું છે। અમે પૂજાનો સામાન લઈ લીધો છે અને હવે આગળ જઈએ। તો મિત્રો, આ મંદિરની ધજા દેખાઈ રહી છે ત્યાં સુધી આપણે જવાનું છે। આ મંદિર દિવસના 2 થી 3 કલાક જ પાણીની બહાર હોય છે, બાકીના સમયમાં દરિયામાં ડૂબેલું હોય છે। પૌરાણિક કથા અનુસાર મહાભારત યુદ્ધમાં પાંડવો દ્વારા કૌરવોની હત્યા કરવામાં આવી, તો આ હત્યાનું પાપ ધોવા માટે પાંડવોને પશ્ચાતાપનો માર્ગ અપનાવ્યો। ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને સમજાવ્યું કે એમને આ પાપથી મુક્તિ મેળવવી હોય તો એમને એક મોટી તપસ્યા કરવી પડશે અને નિર્મળ શિવલિંગની પૂજા કરવી પડશે। કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને આ જગ્યા પર શિવલિંગની સ્થાપના કરવાનો આદેશ આપ્યો હતો અને પાંડવોએ આ જગ્યા પર તપસ્યા કરી। એ જ આ જગ્યા આજે નિષ્કલંક મહાદેવના નામથી ઓળખવામાં આવે છે।
ત્યાં આવી આજે નિષ્કલંક મહાદેવના દર્શન કરી અને દરિયાના પાણીમાં રમવાની ખૂબ જ મજા આવી. તો મિત્રો, આ મંદિર ભાવનગરથી 21 કિલોમીટર દૂર કોળિયાકમાં આવેલું છે. તો તમે પણ સહપરિવાર દર્શન કરવા જરૂર પધારજો. હર હર મહાદેવ.